સારી કામગીરી કટલાલ પોલીસ સ્ટેશન હદના ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીકમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા સમયે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,37,93,120 તથા 7 વાહનો કિંમત રૂપિયા 45 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,83,04,320 ના ગણનાપાત્ર કેસ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વેકરિયા એલસીબી ખેડા નડિયાદ નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની બંધીને નિસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. ચંપાવત તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ રાવલ નાઓની સૂચના હેઠળ આજે તારીખ 7/11/2025 રોજ એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. ચંપાવત નાઓ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જયવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોરધનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભા એ રીતના એલસીબી સ્ટાફના પોલીસ માણસો ઓફિસમાં હાજર હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જયવંતસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે પ્રદીપસિંહ ઉર્ફે ભૂલુ જગદીશસિંહ રાજપૂત રહે ઓઢવ અમદાવાદ નાનો બીજા માણસ ભેગા કરી બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ લાવી ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીક 4 વ્હીલર વાહનોમાં વિદેશી દારૂનું કટિંગ કરનાર જે માહિતી આધારે પોલીસે માણસો સાથે સરકારી તથા ખાનગી વાહનોમાં બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા એક મોટા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ બીજા ઉભેલા વાહનોના ઉતરતા અને ભરતા હતા, જેથી તમામ એરિયાના કોર્ડન કરી સ્થળ ઉપરથી 3 ઇસમોને પકડી લીધેલ હતા, જેઓના નામઠામ પૂછતા એક તપિંદરસિંહ કાલીચરણ ઠાકુર રાજપૂત રહે સલીમપુર ધનકર હનુમાનજી મંદિર પાસે તાલુકો ફતિયાબાદ જિલ્લો આગ્રા ઉત્તર પ્રદેશ, બીજા અજયકુમાર ઉર્ફે બાબુભાઈ રામસિંહ ડાભી રહે કાકરખાડ બળિયાદેવવાળું ફળિયું તાલુકો કઠલાલ જિલ્લો ખેડા, ત્રીજો અનિલ કુમાર ઉર્ફે અનો લક્ષ્મણસિંહ ડાભી રહે કાકરખાડ બળિયાદેવવાળું ફળિયું તાલુકો કઠલાલ જિલ્લો ખેડા નાઓના ઉપરાંત ગાડીઓમાં વિદેશી દારૂનું કટિંગ કરતા સ્થળ ઉપરથી મળી આવેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય જુદી જુદી વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલ તથા બિયર ટીન મળી નંગ 44,136 જેની કુલ કિંમત રૂપિયા 1,37,93,120 નો પ્રોહી મુદ્દામાલ તેમજ સ્થળ ઉપરથી પકડાયેલ વાહન નંગ 7 જેની કુલ કિંમત રૂપિયા 45 લાખ તથા પકડાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી મળેલ રોકડ રકમ રૂપિયા 1200 તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000 મળી કુલ કિંમત રૂપિયા 1,83,04,320 નો પ્રોહી મુદ્દામાલ રાખી વિદેશી દારૂની કટિંગ કરતા સ્થળ પરથી મળી આવી પકડાયેલ તેમજ નાસી જનાર ઈસમો વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે. પકડાયેલ આરોપીઓ તપિંદરસિંહ કાલીચરણ ઠાકુર રાજપૂત રહે સલીમપુર ધનકર હનુમાનજી મંદિર પાસે જિલ્લો આગ્રા યુપી, અજયકુમાર ઉર્ફે બાબુભાઈ રામસિંહ ડાભી રહે કાકરખાડ બળિયાદેવવાળું ફળિયા તાલુકો કઠલાલ જિલ્લો ખેડો, અનિલભાઈ ઉર્ફે અનો લક્ષ્મણસિંહ ડાભી રહે કાકરખાડ બળિયાદેવવાળો ફળિયો તાલુકો કઠલાલ જિલ્લો ખેડા. નહીં પકડાયેલ આરોપી અર્જુનભાઈ ગોવિંદભાઈ ડાભી રહે કાકરખાડ બળિયાદેવવાળા ફળિયામાં તાલુકો કઠલાલ જિલ્લો ખેડા, પ્રદીપસિંહ ઉર્ફે ભોલુ જગદીશસિંહ રાજપૂત જી બેન દારૂ પકડ્યો શું કહેતો? ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવે છે. કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા 1,83,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે. કુલ 3 ઈસમોની ધરપકડ થયેલી છે. એ 3 ઈસમો ક્યાંના છે? આ 3 ઈસમો જે છે એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઈસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે. દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો? એ દિશામાં હજી તપાસ ચાલુ છે, કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ પૂર્ણ કરવામાં આવશે. દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એસપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો?
આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવે છે. એલસીબી જે જિલ્લાની જે ટીમ છે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઇસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે. આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું.